તો ચોમાસાને ગણતરીના દિવસો બાકી છે તેમ છતાં રાજકોટ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જોવા મળી રહી છે। આજી નદીમાંથી હજુ પણ કચરો દૂર કરવામાં આવી રહ્યો છે। રિવરફ્રન્ટની વાત કરીએ તો રિવરફ્રન્ટની વાતો કરતા મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદ અધિકારીઓ નદીમાંથી કચરો દૂર કરે તે જરૂરી છે। રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા દર વર્ષે પ્રી મોન્સૂનનો પ્લાન બનાવવામાં આવે છે, પરંતુ આ પ્લાન જે કાગળ પર હોય તે પ્રમાણેના દ્રશ્યો અમે રાજકોટના આજી નદી વિસ્તાર છે ત્યાંથી બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે આજી નદીના પુલ ઉપરથી જોઈ શકાય છે કે દૂર દૂર સુધી આ જે ઝાડી અને ઝાખડા જોવા મળી રહ્યા છે। અહીંયા રાજકોટ વાસી આપણી સાથે જાય, આપણે એમની સાથે વાત કરીશું। ભાઈ, શું નામ તમારું? લલિતભાઈ પરમાર। લલિતભાઈ, જે અત્યારે આજી નદી ઉપર આપણે ઊભા છીએ, તમે શું જોવો છો અત્યારે અહીંયા? આમાં ગાંડા બાવળો પુષ્કળ ઉગી ગયા છે, ગાંડી વેલ છે, નદીનો પ્રવાહ રહ્યો એ ગંદા પાણીનો હાવ સાંકડો થઈ રહ્યો છે। અને આ સરકારમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ માથે ચોમાસું આવી રહ્યું છે તો આ બાવળને પણ જો કાપી નાખે અને ગાંડી વેલનો પણ નિકાલ કરે તો ભવિષ્યમાં પાણીનો પ્રવાહ આગળ વધે। તમે અહીંયા નદીથી થોડાક દૂર રહ્યો છો, નદીથી થોડાક દૂર રહ્યો, તમારો શું અનુભવ રહ્યો છે? સોસાયટીઓમાં જ્યારે પૂર આવે ત્યારે પાણી કુદરતી આફતને લીધે કુદરતી જો વરસાદ આવતો હોય અને એ પાણીનો વધારે પ્રવાહ આવે તો વોર્ડ નંબર 15માં જે પછાત એરિયામાં ઘર સુધી પાણી આવી જાય છે, એનો નિકાલ નથી થતો। રામનાથ મહાદેવની આજુબાજુ આ ભવાનીનગરમાં પણ એ વખતે વરસાદ પુષ્કળ પડ્યો હતો તો ત્યાંથી પણ માણસોને ખાલી કરવા જેવી પરિસ્થિતિ થઈ રહી હતી। તો આ અત્યારે હજી પણ સમય ઘણો છે, તો આ બાવળો અને ગાંડીવેલનો જો નિકાલ થાય તો પાણીનો પ્રવાહ આગળના આગળ જતો રહે। ચોક્કસ જે પૂર આવે ત્યારે શું પરિસ્થિતિ? પૂર આવે ત્યારે આપણે આ મજૂરી વિસ્તારમાં માણસો મજૂરીએ ગયા હોય, ઘરમાં નાના બાળકો હોય, એન કેન પ્રકારે લાઇટના કડાકા ભડાકા થાય અને જાનહાની નુકસાની થાય તો એ પરિસ્થિતિને ધ્યાનમાં લે અને આ સરકારને થોડીક જાગૃતતા રાખવી જોઈએ। રિવરફ્રન્ટ બનાવવાની રિવરફ્રન્ટમાં પણ છેલ્લા 5 વર્ષ પહેલા અમે સાંભળ્યું હતું કે નદીનું સાફસૂફ કામ હાલે છે અને રિવરફ્રન્ટ થશે। રિવરફ્રન્ટ થાય તો પબ્લિકને પણ હરવા ફરવા જેવું થાય અને આ બાવળો ઉગે નહીં અને સાફ સફાઈનું પણ ધ્યાન રહે। તમે રિવરફ્રન્ટની વાત કહેતા હતા, પણ હજી તો અહીંયા ઝાડી ઝાખડાય દૂર નથી, પણ એમ તો માત્ર ને માત્ર કાગળ ઉપર હોય એવું લાગે છે, નકર તો આ પરિસ્થિતિ ન હોય। 5 વર્ષમાં સરકાર શાસન હોય તો એ કામ તો ફટાફટ થવા જ જોઈએ, તો પબ્લિકને એમ થાય કે ભાઈ સરકારમાં બેઠેલા માણસો પણ કામ કરી રહ્યા છે।